તો વાત કરીએ બનાસકાંઠાની તો ગઈકાલે પાભર શહેરમાં ઠાકોર અને દરબાર સમાજ વચ્ચે થયેલી મારામારીની ઘટના બાદ શહેરમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાઈ ચૂક્યો છે। વાતાવરણમાં શાંતિ હોવા છતાં બપોર બાદ હિંસક પ્રકારની હલચલ જોવા મળી હતી। જ્યાં સૂત્રો મુજબ માહિતી મળી છે ત્યારે ઠાકોર સમાજના 5 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા સમાજમાં ભારે રોષ છવાઈ ગયો છે। આ મુદ્દે ઠાકોર સમાજના યુવાનો દ્વારા આજે બપોરે પાભર શહેરમાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તથા સાંસદ ગેરેબેન ઠાકોર પણ હાજર રહ્યા। રેલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં યુવાનોના ટોળાએ શહેરની વિવિધ દુકાનોને બળજબરીથી બંધ કરાવી દીધી હતી, ત્યારે વેપારીઓએ તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી લીધી હતી। આ તોફાન દરમિયાન પાણીપુરીની લારીઓ, શેરડીના કોલા સહિત નાના વેપારીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, ત્યારે ટોળાએ રસ્તે આવતા જતા નિર્દોષ લોકોને પણ ટાર્ગેટ કર્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। આ હુમલામાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, એકને છાતીના, એકને જે કહી શકાય હાથના, ત્યારે બીજાને પગમાં ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી છે। દરબાર સમાજના લોકોને લઈને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે ઘણા સભ્યો પાભર પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં પોતાની ફરિયાદ નોંધાવી ચૂક્યા છે। ત્યારે તેમનું એકમાત્ર નિર્દોષ માંગ છે કે જ્યાં દોષિતોને પકડો, કડકમાં કડક સજા કરો। ત્યારે પોલીસ હજી સુધી તોફાનીઓ પર સંપૂર્ણ કાબુ નથી મેળવી શકી, અને જેને લઈને લોકોમાં ભવિષ્યમાં વધુ તંગદિલીનો માહોલ સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે અસામાજિક તત્વો દિવસે ને દિવસે વધારે બેફામ બનતા જઈ રહ્યા છે। વધુ એક બનાવ ગઈકાલે બન્યો હતો બનાસકાંઠા ખાતે, જ્યાં ઠાકોર અને દરબાર સમાજના લોકો આમને સામને આવી ગયા હતા। તોફાનીઓએ નિર્દોષ લોકોને પણ ટાર્ગેટ કર્યા હતા। ત્યારે ગઈકાલે પાભર શહેરમાં ઠાકોર દરબાર સમાજ વચ્ચે ઢીંગાણું સર્જાયું હતું, મારામારીની ઘટના બની હતી, અને જ્યાં શહેરમાં તંગદિલી ભર્યો માહોલ પણ સર્જાયો હતો। ત્યારે વાતાવરણમાં શાંતિ હોવા છતાં પણ બપોર બાદ હિંસક પ્રકારની હલચલ જોવા મળી હતી। ત્યારે વધુ એકવાર અસામાજિક તત્વો છે તેનો આતંક સામે આવ્યો છે। બનાસકાંઠાના પાભર ખાતે આ બનાવ બન્યો હતો, જ્યાં દરબાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। लारी बंद थी हमारी, लेकिन लारी लेकर मैं घर जा रहा था, लेकिन घर चलते ही उसने लारी पलट दी, डंडे लारी में मारे, लारी में हाथ में भी डंडा मार दिया, हाथ भी टूट गया हमारा। मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी, हाथ जोड़ा, मैंने पैर छुए उसके कि मैं तो भैया जी परदेसी आदमी, धंधा करने वाले। गई काले जी हाईवे पर बबल थी, खडोसन गामना 7-8 माणसों आया, इको भरी तारिया लाकड़ी धोका लईने आया, जे दरबार पर हुमलो कर्यो ए वखोड़ लायक है। अत्यारे आ तीजी चौथी वखत भाभरनी अंदर हुमलो करवा आया है, અને આજે અત્યારે 250-300 માણસોનું ટોળું ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે। ધારાસભ્ય, સંસદ સભ્ય બધે ભેગા ફરે છે, બળજબરીપૂર્વક ધોકા લઈને વેપારીઓને કે દુકાનો બંધ કરો, અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લારીઓ છે એ ઊંધી મારી દીધી છે। ઘટના બની, હું લારીમાં ઊભો હતો, 500-700નું ટોળું આવ્યું અને પૂછ્યું કે તમે દરબાર હો? હોવા કીધું ને, લારી ઊંધી મારી અને હથિયારો બતાવી દીધા, એક પગમાં કંઈક દીધું, પછી જતા રહ્યા, અને ગલ્લામાં પૈસા હતા 700-800 જેવા લઈ ગયા પૈસા। हमें लारी बंद थी हमारी, लेकिन लारी लेकर मैं घर जा रहा था, लेकिन घर चलते ही उसने लारी पलट दी, डंडे लारी में मारे, लारी में हाथ में भी डंडा मार दिया, हाथ भी टूट गया हमारा। मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी, हाथ जोड़ा, मैंने पैर छुए उसके कि मैं तो भैया जी परदेसी आदमी, धंधा करने वाले।